છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકો છે અને ત્યાં જે નેશનલ હાઈવે નીકળે છે ભારત નદી પર, એ નદી પર હમણાં લગભગ 5 મહિના પહેલા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ રસ્તો છે એ હાલમાં કોલેપ્સ થઈ ગયો છે, પડી ભાંગ્યો છે. લગભગ 2.28 કરોડના ખર્ચે આ બનાવવામાં આવ્યો છે અને જેના કારણે હવે લગભગ જેટલા પણ ભારે વાહનો છે એ લોકોને 30 કિલોમીટરનો ચક્કર લગાવીને પછી એન્ટ્રી કરવી પડશે. હવે આ મુદ્દે આપણા છોટાઉદેપુરના રિપોર્ટર રેહાન પટેલે રિપોર્ટ તૈયાર કર્યો છે, સાંભળીએ આ વિડીયોમાં. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક આવેલ બારજ બ્રિજની જે બાજુમાં જે તંત્ર દ્વારા ભારદારી વાહનો માટે જે ડાયવર્ઝન બનાવ્યું હતું, જે પાણીમાં ધોવાયું છે. આપ જોઈ શકો છો, તંત્ર દ્વારા 2 કરોડ 39 લાખથી વધારાના ખર્ચે અહીંયા ડાયવર્ઝન બનાવ્યું હતું. જે ભારદારી વાહનો અહીંયાથી પસાર થઈ શકે તેના માટે તંત્ર દ્વારા બનાવ્યું હતું, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં સતત પાણીની આવકને લઈને આ જે ડાયવર્ઝન છે તે પાણીમાં ધોવાયું છે. તંત્ર દ્વારા 2 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવ્યું હતું. તમામ વ્યવસ્થા દ્વારા આ બનાવવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસાના પહેલી સિઝનમાં જ ડાયવર્ઝન ધોવાતા અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે ભારત બ્રિજ છે તે આ બ્રિજ ઉપર સતી સર્જાતા ભારદારી વાહનોને અહીંયાથી પસાર થવા માટેનું ડાયવર્ઝન બનાવ્યું હતું, પરંતુ 4 મહિના ઉપરાંતનો સમય થયો અને પ્રથમ ચોમાસાને પહેલા જ પાણીની અંદર આ ડાયવર્ઝન ધોવાતા હાલ તો તંત્ર સામે સવાલો થઈ રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશ અને વડોદરાથી જે વાહન ચાલકો આવે છે તે હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે અને પાવીજેતપુરથી રંગલી ચોકડીથી તેઓ બોરેલી પસાર થઈ શકે, એટલે કે 30 કિલોમીટરનો ફેરો વાહન ચાલકોને હાલ તો લગાવવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા જે ડાયવર્ઝન બનાવ્યું હતું તે ડાયવર્ઝન ધોવાતા અહીં તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારબાદ ત્યાંના સ્થાનિક લોકોએ શું કહેવું છે આ પુલ વિશે, સાંભળીએ. હાલમાં અમે અત્યારે જેતપુર પાવી અહીંયા જે ડાયવર્ઝન બન્યું છે 2 કરોડથી ઉપર જે ખર્ચ પડ્યો છે, ત્યાં અત્યારે બિસ્માર હાલતમાં જે વરસાદના પાણીથી ધોવાઈ ગયો છે, ત્યાં અત્યારે અહીંની જે સમગ્ર છોટાઉદેપુરની જનતાને અવરજવર માટે ઘણી મુશ્કેલી પડી રહી છે. સરકારમાં ઘણા મોટા વાયદાઓ થાય છે, છતાંય અત્યારે જે આ હાલત તમે દેખો છો, આજે તમે જો આ મોટો પુલ છે એ પણ ધોવાઈ ગયો છે. અત્યાર સુધી ગવર્મેન્ટ ગુજરાત સરકારે નવા પુલના રૂપિયા જાહેર નથી કર્યા, તો આવનાર સમય કેવી પરિસ્થિતિ થશે, અહીંની પ્રજા શું ભોગવી રહી છે એમાં કોઈ ધ્યાન રાખતું નથી. અત્યારની ગવર્મેન્ટમાં જે અહીંના પ્રતિનિધિ છે તેમને ધ્યાન રાખવું જોઈએ અને અહીંના જે આ રસ્તા છે, પુલ છે, એને ખૂબ રજૂઆત કરવી જોઈએ સરકારમાં. અને અત્યારે અહીંયા જે મેઇન રોડ છે મધ્યપ્રદેશ રોડ, આ રસ્તા પર જે મોટા અતિ ભારે વાહનો જઈ શકતા નથી અને અહીંયા પણ રોકી દેવાના નાના વાહનો નીકળે છે. અત્યારે મોટરસાયકલ, 4 વ્હીલ જે ઓછા વજન વાળા છે વાહનો નીકળવા દે છે. અત્યારે અહીં નીકળવા માટે પરિસ્થિતિ ખરાબ છે. આવનાર સમયમાં આનાથી ઘણી ખરાબ પરિસ્થિતિ થશે, જેથી સરકારમાં હું આહવાન કરીએ છીએ અને સમગ્ર છોટાઉદેપુર જનતાને આહવાન છે કે અહીંયા તાત્કાલિક ધોરણે અહીંયા આ જે પુલના રૂપિયા જાહેર કરે અને તાત્કાલિક રસ્તા અને પુલ મંજૂર કરવાની એ લોકો મંજૂરી આપે. આ જે ડાયવર્ઝન બનાવવા આવ્યું છે એ ડાયવર્ઝન પહેલા જ વરસાદની અંદર 2 કરોડથી ઉપર કઈ ખર્ચો થયો છે સરકારનો. આ પહેલા જ વરસાદની અંદર ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, ભૂંગળા નીકળી ગયા અને તૂટીને પડી ગયું છે. અહીંયા કોઈ વાહન વ્યવહાર નીકળી શકે એવી પરિસ્થિતિ નથી, તો એ પણ બેદરકારી કહેવાય. એ પણ સરકારના અંદર જે કોન્ટ્રાક્ટરો છે એમની બેદરકારી કહેવાય. એમાં પણ ખાસ સરકારે ધ્યાન ધરવું જરૂરી છે. આ જાણની જ્યારે ખબર પડી, છોટાઉદેપુરના જે સાંસદ છે જસુભાઈ રાઠવા એ પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ખાસ વાતચીત પણ કરી હતી. એ વાતચીતમાં શું કહ્યું, સાંભળીએ. છોટાઉદેપુરના પાવીજેતપુર નજીક જે ભારત નદી ઉપર જે બ્રિજમાં સતી સર્જાતા તંત્ર દ્વારા જે ટેમ્પરરી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે ધોવાતા સાંસદ જસુભાઈ રાઠવા મુલાકાતે આવ્યા છે. જસુભાઈ, શું કહેશો, તમે મુલાકાતે આવ્યા છો, અધિકારીઓને કેવી સૂચના આપો છો? ખરેખર આ ડાયવર્ઝન બનાવ્યું ત્યારે પાણીની કેપેસિટી કેટલી કેપેસિટીમાં આ નદીમાં પાણી વહે છે એને ધ્યાને રાખીને આનું ડાયવર્ઝન બનાવવું જોઈતું હતું. પાઇપો નાના હોવાના કારણે આ પાણી વધારે આવ્યું ને પાઇપો નાના હોવાના કારણે ડેમેજ થયું છે. હું તાત્કાલિક આ ડાયવર્ઝનને પ્રાધાન્ય આપી અને અહીંયા તાત્કાલિક લોકો રાહદારીઓને સુવિધા મળે એના માટે તંત્રને સૂચના આપી છે અને આ ભારત નદીનો પુલ નવો મંજૂર કરવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં આદરણીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીને પહોંચી ગઈ છે અને આવતા અઠવાડિયે હું ફોલો કરવા દિલ્હી જવાનો છું. જસુભાઈ, પરંતુ મહત્વની વાત એ છે કે મધ્યપ્રદેશ અને જે વડોદરાથી જે અસંખ્ય વાહનો અહીંયાથી પસાર થાય છે, ડાયવર્ઝન ધોવાયું છે એટલે તંત્ર દ્વારા ડાયવર્ઝન બંધ કરી દીધું છે, રસ્તો બંધ કરી દીધો છે. હવે 30 કિલોમીટરનો ફેરો લગાવ્યો, તાત્કાલિક માટે શું કહેવામાં? હું અત્યારે જ કલેક્ટરશ્રીને પણ સૂચના આપવાનો છું કે આની વૈકલ્પિક વ્યવસ્થા, કારણ કે અહીંયા ડાયવર્ઝનમાં અત્યારે આપણે ભારદાર વાહનો જઈ
કરી શકીએ એવી સ્થિતિ નથી, એટલે સ્વાભાવિક છે કે થોડો ફેરો થશે, પરંતુ એના માટે પણ આપણે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાવવા માટે કટિબદ્ધ છે. તો આ હતા જસુભાઈ રાઠવા, જેઓ અચાનક અહીંયા મુલાકાતે આવ્યા છે જ્યારે ભારત નદી પાસે જે બ્રિજ આવ્યો છે તેમાં ક્ષતિ સર્જાતા તંત્ર દ્વારા અહીંયા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અને ડાયવર્ઝન ધોવાતા ખુદ સાંસદે મુલાકાત લીધી છે અને અધિકારીઓને સૂચના પણ આપી છે. એટલે લગભગ 5 મહિનામાં જ બનેલો તાજો જે રોડ છે, પુલ છે, એ જે આવી રીતે બેસી જાય છે અને જેના કારણે ઘણા બધા લોકોને હાલાકી ભોગવી પડે છે. તમારો મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. અને આ રિપોર્ટને તૈયાર કર્યો છે છોટાઉદેપુરના રિપોર્ટર અમારા રેહાન પટેલ.